પૂંજીએ કુળદેવી. અમને તો અમારું તો ધાર્યું કામ કરે છે એટલે અમે કુળદેવીને પૂંજીએ. તમારું નામ શું કીધું? તો તમે કયો કુળદેવી કરતા કૂતરી પૂંજવી હારી આ બધું શું છે યાર? તમારું નામ બોલો. સંજય ગઢવી. ક્યાં ગામથી? પંચમહાલ. પંચમહાલ. તો તમે કેવા છો? અમે માણસ છીએ, અમે ક્યાં કરીએ તો યાર માતાજીને માનો યાર, માતાજીનું ખોટું ના બોલો. આપણા માતાજીના લીધે આપણે આટલા આગળ છીએ અત્યારે. ગઢવી તમને કઈ ખબર ન હોય તમે રહેવા દો. મારે તમને અત્યારમાં કઈ વાત નથી કરવી. એવું નથી મોટા ભાઈ, પણ આપણે માતાજીને પૂંજીએ. માતાજી સોનલમાનું નામ આગળ આવ્યા છે. તમે પછી સોનલમાની વાત કરતા હોવ તો સોનલમાને જે કીધું એ ભુવા ભરાડાનો એને વિરોધ કર્યો છે. ફોનભાઈ માની વાત તમે ગઢવી હોવા છતાં તમને ખબર હોય એ વાત સાચી. પણ સુરાપુરા તમે કોઈ દી ગયા? તો એ આખી વાત સમજતા નથી. એલા ચારણ ને પૂરાપુરા કઈ લેવા દેવા નથી. તમે ઠોકોમાં એમ કહો છો ચારણ છઠ્ઠો વેદ જેને વણપઢ્યો વાતો કરે એને કોઈ દી વાંચવું ન પડે, વગર વાંચે વાતો કરે. એને ચારણ છઠ્ઠો વેદ કીધો. શું કીધું? હા, ચારણ છઠ્ઠો વેદ સાચું છે. આપણે તમે બીજા લાકડા ઉભા કરો માં તમે પાછા ધૂણવામાં એમાં ચડોમાં એમ કહું. તમે તમારું કામ કરો. ચારણ શું છે એ તમને ખબર છે? તમે તમારી સમાજ અમારી કુળદેવી અમને હોય કે કુળદેવી બીજી વાતો કરો માં એમ કહું છું. તમને કઈ ખબર હોવી જોઈએ. ઠક કરો માં. પણ આ રીતનું માતાજી ખોટું ના બોલો. કઈ માતાજી માં ઈ જે કઈ ભુવા ભરાડા જે કઈ માતાજીના નામે સ્ટન્ટ કરતા હોય એના નામે અટણ માતાજી નામે ચિકન સેન્ટર ખોલ્યા છે. તો હું તમે ચારણ કેવો? તમે ભુવા તો ઘણા ખોટા આવી જાય. ભુવાની વાત ભૂલી જાઓ. અત્યારે હિન્દુ ધર્મ ની અંદર અટણ ખોડિયાર ચિકન સેન્ટર, ખોડિયાર નોનવેજ, ઈ હું તમે હું ચારણ માં હોય એમાં તમે એના વિરોધ કરવાનો હોય એમાં ક્યાંય એવા નામના ન હોય. અટણ માતાજીના નામે બોકડા કાપે, માતાજીના નામે કુકડા કાપે છે તો હું તમે એના પાસે ઉપરાણા લઈ નીકળો. તમે ડુગલા કેવો? તમે ચારણ કેવો? બોકડા કપાતા અહીંયા વિરોધ કરીને હવે અમે શું કરી થાય તો એની કરતા તો બધા ઢોર જનાવર હારે ને કે જે માતાજીના નામે તમે જીવ હિંસા કરે છે. એ વાત આજે વિડીયોમાં વાયરલ કરે તમારું શું થશે? તો પછી એના વિરોધ કોને કઈ વિરોધ છે ધર્મ યુદ્ધ હોય. વિરોધ થી ધર્મ થી શબ્દ થી વિરોધ કરવાનો હોય. કઈ કોઈ વિડીયો દેખી હું બોકડા કાપતા બંધ થઈ જાય છે માણસો. અરે તું હોય કઈ બોકડા કાપતા બંધ થઈ જ જાય છે. થઈ જ જાય છે. શું થઈ જાય? બોકડા કાપતા વિડીયો થી બંધ થતા એના કરતા થઈ જાય તો બરાબર. વિડીયો થી બંધ ન થાય. તમે ક્યાં આપણે માસી છોકરા હતા તમે મને ફોન કર્યો? વિડીયો થકી તમે મને ફોન કર્યો. વિડીયો નો સાંભળ્યો તો તમે મને ફોન કર્યો. તમે કે કુળદેવી કરતા કૂતરી પૂંજવા તમે ઈ મેકરણ બાપાએ કીધું છે કે ભાઈ તમે સાંભળો. ઈ મેકરણ બાપાએ કીધું કે તમે માતાજીના નામે જે કઈ આંટડા ખોલ્યા છે એની કરતા કૂતરી હારી કે અંદર બેઠા બેઠા તમે માતાજીના નામે જે ધૂતી ખાવાનો ધંધો કરો એની કરતા કૂતરી બારી રાખી હોય તો ભઈ નાકા લતાને જગાડે એવું કીધું છે. હું કૂતરી પૂજવી હારી. તમને પેલા એનો પ્રાંસ તો જોઉં. સીધા ચોટી પીડ્યા છું. પણ તમે વિડીયોમાં બોલો એવું હું બોલું છું એ તમને કહું. એ મેકરણ બાપાએ એવું કીધું કે તમે માતાજીના નામે જે દુકાનો ખોલ્યું છે ને એમાં જે સોર ખાઈપકા હોય ને તો એ માતાજી તમને નો જગાડે, પણ બારે કૂતરી બેઠી હોય ભઈ નાકા લતાને જગાડે. એ વાત તમારી સાચી છે, પણ આ વિડીયોમાં આવે વિડીયોમાં એવું જ બોલ્યો છું. વિડીયોમાં એમ જ બોલ્યો. તમારા ઘરમાં જો કદાચ સોર ખાઈપકા હોય તો કઈ મઢમાંથી માતાજી નો ઉઠાડે, પણ જો જીવતી માતાજી હોય તો આખા ઘરને ઉઠાડે. જાગો એલા કોક અદાય ના ખીરાય. ચારણો બધા રેલી કાઢો. આ વસ્તુ બંધ કરો. કોઈ રેલી નથી કરતા. સાના મુના બધા એમાં હવોની પૂછડી હકેલી બેઠા. કોઈ રેલી કઈ જગ્યાએ તમે વિરોધ કર્યો? કઈ જગ્યાએ રેલી કાઢી? તમારું નામ બોલો. તમે વિડીયોમાં એમ કહો કે ચારણો ભેગા થઈને તમે આ બધું બંધ કરો. તમે જો માતાજીને કોઈ બંધ નું કરે કોઈ પાસે ટાઈમ જ નથી. આ તો અમારી જેવા છે માણસો તો આ થોડુંક જાગૃત કરે. બાકીને ઘરે કોઈ પાસે ટાઈમ જ નથી ભાઈ. બીજી લગા જો જેને માતાજીનામાં રત હશે તો બધા ઉભા થાય છે, પણ તમે કોઈ ઉભા ન થાય ભાઈ. તો તમે જ કરો ને. હાલો લાવો તમને ફરિયાદ લખી દઉં. દિયોરથી મુસીબતમાં માતાજીને ઉભા કરે. બીજી વાતો કરો માં મુસીબતમાં ને એમાં માતાજીને કાઈ લેવા? બોકડા કાપી નાખ્યા, કુકડા કાપી નાખ્યા. આ ઓલા સુરત ભુવાએ મેલડીના નામે તમને કહું ઓલી તારાન માર નાખી થઈ. તમે ક્યાં ગયા છો? આ દેવીઓના નામે ચાલે છે. એ વાળા સુરાપુરા નામે હમણાં હુરાપુરાના ભુવાએ દીકરીમાં બળાત્કાર કર્યો અમરેલીનો કાલના છાપામાં છે. કોણે? હા, હુરાપુરાના ભુવાએ. એવું હોય? હા, તો ઉપાડો ને તમે કે હુરાપુરાના નામે અટણ બળાત્કાર થાય છે, હુરાપુરાના નામે છેડતીયું થાય છે, હુરાપુરાના નામે દીકરીઓ સલામત નથી, મામાના નામે તમને કોઈ બળાત્કાર થાય છે. તો તમે ક્યાં પણ હું છોટી પીડ્યા છું? તો એ મામો તો બચાવવા નથી આવતો. હુરો પૂરો ના નથી પાડતો કે રહેવા દે છોકરી માં આવું ન કરતો.
એ વાત તમારી સાચી, પણ એવું મેં દેખ્યું જ નથી. અહીંયા તો તમે વિડીયો છાપા વાંચો તો ખબર પડે ને. નકરું માતાજીએ દીધું હું માતાજી માતાજીએ બળાત્કાર કરાવ્યો તોય માતાજી પાછા નો વર્યા. માતાજીએ કોકની છોકરી ઉપાડીને લઈ ગયા તોય માતાજી પાછા નો વર્યા. એ માતાજી નથી કર્યા. તો હવે ઈ ધૂણે એના પૈંડમાં તો માતાજી જ આવે છે ને. ઈ અવતાર લે છે માતાજીનો જ લે છે, કઈ મારા બાપાનો થોડો લે છે. માતાજી તો માતા એના પર વિશ્વાસ ભરોસો રાખીને જ બળાત્કાર કરે છે એમ કહું છું. આ ધારામાં તો બળાત્કાર કર્યો, ભરોસો જ રાખ્યો તો મેલડીમાં માથે. ખોડિયારના ભુવાએ હમણાં બળાત્કાર કર્યો, હમણાં સામુંડમાના ભુવાએ બળાત્કાર કર્યો. તો બધું આ કરે છે બધા માતાજીના નામે જ કરે છે. માતાજી પૈણમાં આવે છે. પછી એમાં માતાજીનો વાંક નહીં, તો છોકરી તો માતાજીનો વાંક નથી. માતાજીને પાછો તો વારે જ નહીં, નકર આંતરો કરી દેવો જોઈએ કે ભાઈ એને છોકરી દેખાય જ નહીં. આખું ભાઈ માતાજીના સામુંડમાના ભુવાએ દીકરીમાં તો બળાત્કાર કરતા સુરદાસ કરી દીધો. દીકરી હલકટ હોય તો કઈ દીકરી હલકટ હોય, પણ માતાજી તો હલકટ નથી ને. માતાજીને ખબર છે ને દીકરી ભલે હલકટ રહી. હા, દીકરી હલકટ માતાજીને ભાન છે ને કે ન કરવા દેવાય. મારા નામે આ ભુવા ભોપાણા કરે છે ને, મેં સામુંડમાના નામે આ સિનારવા કરે છે, સામુંડમાના નામે બળાત્કાર કરે છે, ખોડિયારના નામે બળાત્કાર કરે છે, તો એને આંધળો કરી દેવો જોઈએ, એને નપુસક કરી દેવો જોઈએ, એને કઈ પરસો દેવો જોઈએ. ચારણો તમે આ બધું કરો, આમાં અડધા ચારણ તો ખાલી માતાજીનું તમે જોવ ને કહું છું. અત્યારે બધા ધર્મના નામે બધા બળાત્કાર થાય છે. બધા ઢીલા ટપકા વાળા સુધી આ ધંધો કરે છે. માતાજીની લોબડીઓ ઓઢીને બળાત્કાર કરે છે. માતાજીને ધૂણતા છોકરીઓ ઉપાડી જાય છે. માતાજીના દયાથી ચારણમાં કોઈ બળાત્કાર છે નહીં. ભગવાન આખી વાત મતલબ ચારણની વાત કરો માં, જે કઈ દેવ્યું છે એ તો ચારણની દેવ્યું છે. હા, છાપા વાંચો. હા, બધી ચારણની કુળદેવી હોય. હા, તો આપડા ભુવારિયા ચારણની દેવીઓના નામે ધૂણતા બળાત્કાર કરે છે, ધૂણતા અપહરણ કરે છે, ધૂણતા સિનારવા કરે છે. તો એને કેમ માતાજી બચાવતી નથી એમ કહું છું, એને કેમ રોકતી નથી? એનો સમય આવે મોટા ભાઈ. હવે સમય તો ભાઈ હવે અટણ સમય તો જેલ ભેગી ના થાય છે, અમે જોઈએ છીએ. સમય તરત જ અટણ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરો એટલે હમણાં બટી નો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે શું ફાયદો થાય? જેલ ભેગી ના થાય. એ આમ ના મરે, રીબાઈ મરી જાય. ના, અમારે રીબાઈ મારવાનું નથી. અહીં સીધું ઝાડ હરિયાવારે ખોઈ દેવાનો. અહીંયા તો તરત દાન અટણ. અમારી મેલડી એવી છે ભાઈ કે અમારી માતાજી એવી છે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દીધા ભેગો હાજે ઉપાડી લે. ઈ રીબાઈ મરવાની રાહ નહીં જોવાની, 1 કલાકમાં રિઝલ્ટ. બીજી વાત કાપી નાખવાનું. હા, તો પછી વિડીયો ના બનાવો, ડાયરેક્ટ પકડો ને તમે. તો આ તો કોની હારે વાત કરું છું? કહું છું કેવા કેટલાય જેલમાં ધકેલી દીધા દાદા. કેટલાય જેલમાં નાખી દીધા. હા, મારી યુટ્યુબ ચેનલમાં જો મનસુખ રાઠોડ લખો એટલે હમણાં ખબર કેટલાને અંદર નાખી દીધા, હજી બહાર નથી નીકળ્યા. હા, માતાજીના નામે જે કઈ ધોતી ખાવું છે માતાજીના નામે ખાલી વિશ્વાસ રાખો, ભરોસો રાખજો. દીકરા દે ભાઈ, દીકરા દે ને અટણ સીધા જેલ ભેગી ના થાય. અને માતાજીના નામે જે કઈ કરવા છે કાળા કામ, રોજ છાપા વાંચો. માતાજીના નામ પર ઘણા કાળા કામ, કાળા કામ કરે છે. એના માટે હું કામ કરવાની જરૂર છે? ધૂણવાની ક્યાં જરૂર છે? એ વાત તો મારી સાચી છે. અટણ માતાજીને પૈંડમાં લેવાની જરૂર નથી. માતાજીને વાંચીને ક્યાંક છોકરા ભણાવો. એ પણ બધા હંપીને કરે તો થાય. આમાં હંપીને ભાઈ, આમાં હંપ કરવાની જરૂર નથી. હંપ નથી થાય. એક જ માના 2 ભાઈ હોય તો એમાંય મેળ નથી થતો. હંપ ક્યાં કરવા જાવ? એ ચારણો આમ માતાજીને માને છે, પણ વિડીયોમાં કોણ? આમ તો તમે માતાજીને માનો છો તો તમે બધા વિરોધ કરો. માતાજીને માને છે ને, માતાજીના નામે કોકને ખવડાવો, માતાજીના નામે કોકને તમે કોકનું હારું કરો, માતાજીના નામે સિનારવા કરો, એને છોડવાના જ ન હોય એક. એ વાત તમારું આખું નામ શું છે? હે? સંજય ગઢવી. આખું નામ? સંજય ગઢવી. એ તો ખાલી એક જ થયું. આખું નામ બાપ સહિત આખું નામ ક્યાંનું શું છે? કેમ આખું નામ શું તમારું? એવું તમારું પૂછ્યું શું કામ છે? લે હવે અમારે તમે ફોન કર્યો છે, તમારું આખું નામ તો જોઈ ને, તાલુકો જિલ્લો જોઈ. તાલુકો તમે વિડીયોમાં હું તમને એમ જ કહું છું. વિડીયોમાં હોય તમે આખી વાત તમે ગઢવી તમારું આખું નામ પૂછ્યું, મેં મારું નામ કીધું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ. હા, હાલ અમદાવાદ રહું છું. હા, એ તો મેં જાણ્યું તમે અમદાવાદ રહો છો, એ તો મેં એ જાણ્યું છે. પણ આ વિડીયોમાં તમે કહેજો આવડતું કે આ સારણો બધા ભેગા થઈને મળીને કરો. અમે કોઈ ભેગા થવાની જરૂર નથી. કોઈને ભેગા થવાની જરૂર નથી. ખાલી પોલીસ સ્ટેશને જવાની જરૂર છે. ક્યાંય ભેગા થાવ નહીં તોય જરૂર નથી. ખાલી પોલીસ સ્ટેશને જાવ એટલે ડાયા થઈ ગયા બધા. પોલીસ અમારે તો પોલીસ સ્ટેશન જ જવાનું. મોટામાં મોટા ભગવાન ત્યાં બેઠા છે. કેટલાક કરે
અરે કાકા દાઉદ ઇબ્રાહિમ જવાન પકડીને પૂરતી તો હું તમે મગજની દ્યો છો ન્યા કણે હારી હારી દેવીઓ બધાએ રાયડિયું નાખે પોલીસ સ્ટેશનમાં ગયા ભેગા. એ વાત સાચી મોટા સાહેબ, પણ આપણે ખુદે માર્યા 2 શહેર ને તોય ખબર પડે ખાલી પોલીસ આપણે ખુદે માર્યા હોય તો આપણે જેલ ભેગી ના થઈ. અહીંયા માતાજી બસાવવા ન આવે. કોઈને મારવાનું નહીં, મારો એટલે જેલ ભેગી ના થઈ. અટણ મારવાની અટાણે કોઈને તલવાર મારવાની જરૂર નથી. હારી બોલપેન દ્યો કારી એટલે કોરો કાગળ દ્યો એટલે હમણાં તમારે કોઈને મારવા નહીં પડે, બધાને મેરી મરી જાય. એવું? હા, અટણ બોલપેન હલાવાય. અટણ કોઈને મારવા ન જવાય, નકર આપણે ડાયર ખાતા થઈ જાય ને વાહ પરિવાર રજરી પડે. એ વાત તો સાચી. હા, અટણ તલવાર નો બતાવે, અટણ બોલપેન બતાવાય. તલવાર ની વાત સાચી, પણ બે ચાર તો એવા આવે છે ને સામાજિક. હા, પણ મારવા જાવ એટલે કેસ કયો થાય? મારનો કેસ થાય એ વાત સાચી છે. અને કદાચ બંદૂક બતાવી હોય એટલે લખાવી હોય બંદૂક તો રાયોટિંગ થાય, ખબર છે? એવું? હા, 10 જણા ટોર ઉગ્યું હોય તો રાયોટિંગ થાય, આર્મન એક્ટ નો કેસ થાય, જિંદગી બગડી જાય. બાપોને બધા માનતા ઉરા કે માતાજીને તોય છૂટીએ નહીં. કેટલા? હા, એ તો છે. માતાજીને કાળા કમા કરીને જાય પછી માતાજીને માનો એ હું શું? હા, તો બધા જેલમાં છે ત્યાં અંદર બેઠા બેઠા માનતા ઉરા કે તોય છૂટતા નથી. હે મેલડી હવામાન નો તાવો કરું પણ હજી સુરત ભુવાએ કેટલા તાવાન માનતા કરી તો જામીન મળતા નથી. એટલે મેં આ રાતે સોનમભાઈ માનું પેલી આઈડી છે એમાં લાઈવ થયા હતા 4-5 જણા મારા. એક એમાં કહેતા હતા કે ભાઈ એક સુરાપુરા વચમાં ખોટું બોલ્યા, આમાં ખોટું બોલ્યા, વિડીયો વાયરલ કરો ને. એમાં મેં વિડીયો એક જ જોયો તમારો ને એમાં ડાયરેક્ટ ખાલી કટિંગ જ વિડીયો છે. એમાં તમે એમ કીધું આપડી કુળદેવી માનવા કરતા કૂતરી માનવી હારી. અરે એ તો મેં તમને કીધું, તમે આખી વાત જ સમજતા નથી. તમારા ઘરે ખોડિયારમાંનું મંદિર હોય અને એમાં સોનાના 17 સોરીને વ્યા જાય છે ને તો સોર જડતા નથી જડતા નહીં. અને પોલીસ ત્યાં કૂતરું લઈને આવે કૂતરું ગોતી દે સોર. હે? હા, એ વાત તો સાચી. તમારા ઘરે ચોરી થાય ને તો આ ઓલું બાંડિયું કૂતરું પોલીસ લઈ આવે, ખબર છે? હા હા હા, એ કૂતરું એ તમારા પરસેવાની વાયસ ઉપર ગોતી દે તો એ માતાજી ગોતી દે કૂતરું. નહીં, કૂતરું ગોતે એને 1500 રૂપિયા ભરવા પડે છે, 2000 રૂપિયા કૂતરી ગોતવા આવે ને એના પૈસા ભરવા એટલે કૂતરી ગોતી દે, માણા કીધે નથી ચડતા. એ વાત તો તમારી સાચી છે. તો હવે હું કરું? ના ના, બરોબર છે. અટાણે જે ચોરી થાય ને ત્યાં કૂતરા લઈને જાય. મઢમાં માતાજી ગોતી નથી એકથી પણ કૂતરી ગોતીએ. કઈ બાજુ ગયો તો નહીં ગોતા, ક્યાં વંડીએ સીડો એ ગોતીએ. તો માતાજીને ભુવાની ખબર નથી ક્યાંથી સીડ્યો તો ના 17 કેમ ચોરી ગયો. ભુવા તો મોટા ભાઈ ઘણા કમાવા માટે ઘણા ભુવા બની ગયા નકલી. ઈ દુકાન જ છે એક જાતની ભાઈ. અટાણે એક જાતની દુકાન છે. અટાણે ગામો ગામ મોંગલમાના મંદિર કરી કરીને બેહી ગયા છું. મોંગલમાના આટડા ખોલ્યા છે. મોંગલમાએ કીધું તો મારા નામની દુકાન ખોલો એમ. અચ્છા, 100 રૂપિયાની લોબડી લઈને મોગલમાની લોબડી ઓઢીને સીધા નીકળી ગયા છે. એકેય છોડવામાં નહીં આવે. જે મોગલમાના નામે સ્ટન્ટ કરતા હોય એકેયને છોડવામાં નહીં આવે. બધાને જેલ ભેગા કરી દેવામાં છે. મોગલ ને મેલડી આ બે નામે બધા આગળ વધ્યા છે. પણ તો એને ખબર છે કે આમાં પૈસા દે. મોગલમાના નામથી માણસો બીએ છે એટલે એને બીવડાવીને પૈસા લેવાના. હાલ અહીંયા 5100 રૂપિયા મૂકી દીજે નકર મારી મોંગલ તને નહીં તારા ઘરે દીકરા માર નાખે. એટલે મોંગલમાં દીકરા મારવા દે. એ મોંગલમાં એ દીકરા દીધા. મોંગલ કોઈના દીકરા મારે નહીં. હા, કોઈ ના મારે, અમુક ના દીએ તો. હે? હવે એના નામે તારા દીકરા માર નાખ્યા, તારું ફલાણું કરી નાખ્યા. મોંગલમાં આવું કરે? ના ના, એવું ના કરે. મેલડી તમારા દીકરા માર નાખ્યા. મેલડી એટલે તમે પૈસા દે ને એટલે મેલડી દીકરા માર નાખે. હા, એ તો જોયું છે. મેલડી નો કઈક જોવડાવે છે, ભારી મેનું કઈક હોય કે બોકડો એક દઈ દો મેલડી નો. હા, બોકડો દઈ દો એટલે ભાઈ ખાઈ જાય. હા, બોકડો દઈ દો એટલે તમારું 3 દીમાં સારું થઈ જાય. તો પછી એટલે ઈ તમારા ચારણોમાં એટલી ખોટ છે કે તમે એનો અવાજ ઉઠાવતા નથી. અમે તો કોઈ જગ્યાએ માતાજીના નામે સ્ટન્ટ કર્યું ક્યાંય. જો અહીંયા રાજપરા રાજસમઢિયાળા ત્યાં આશાપુરા માતાજીનો માંડવો હતો અમારી નાઈટનો. તો ત્યાં તમને કહું હરદેવસિંહ આવીને કીધું કોઈ આશાપુરા ધૂણતા નગર મરી ગયા માની લીધું. કોઈ આખી રાત કોઈ ધૂણવાનું નહીં. હા, કેમ કે કોઈ દી આશાપુરાના નામે લોબડીઓ ઓઠીને ધૂણો કોઈ દી આશાપુરા એવું કરે? ના ના કરે સાહેબ. તમારે ખાલી ધૂ કરીને આ જગતને ભઠ્ઠા પાડી દેવાના છે. એ કઈ ધૂણવા વાળાને છોડવાના જ નથી. તમારા પૈનમાં કઈ માતાજી આવે એ તો મને બતાવો. હા, એ તો છે. અને માતાજી પૈનમાં આવતી તો બળાત્કાર થાય છે બંધ થઈ જવા જોઈએ.
હા એ તો મારા બાપુ કહે છે કે વગર વાંકના બધાના અંગમાં માતાજી આવે માનું ને અમારી કુળદેવી રવેશી છે મારો હવે આ રાજ્ય હવે પૂરો નાતો નથી. હવે એને એના ઘરે હારાવાટ નથી, એના છોકરા કાબુમાં નથી, એને પૈણમાં માતાજી આવે કોઈ દી ભેગું થાય? આગા મા બાપ ને વૃદ્ધાશ્રમમાં બેન આઈકણે લોબડિયું ઓઢીને કહું મોંગલ બોલું છું, હવે હાલતી નો થા કે તું આ બધે તારા પાપડા બંધ કરી દે. તારી માને તે હાંસવી ને તારી માને તું વૃદ્ધાશ્રમમાં મૂકી ને ઓલી માં તારા પૈણમાં આવત ઈ માય ઈ હલકી બને ને તું હલકો બન. હા વાત સાચી બરોબર. હા તમે ઓલી આ ઉમરાવારી ને રાજી કરીને ડુંગરાવારી તારા પૈણમાં ક્યાંથી આવે? હે આ બધા લોલીપોપ છે ભાઈ. નેહડો જેને કહેવાય, જ્યાં નેહ નીતરતો હોય ને નેહડો કહેવાય. બાકી એવા બધા એને રિસોર્ટ કહેવાય, નેહ નહીં કહેવાય. આ મોટા મોટા ખપાઈટુના કુબા કરી કરીને ત્યાં કણ માણસો જમાડે છે, પણ તોય એને રિસોર્ટ કહેવાય છે, નેહડો ન કહેવાય. નેહડો એને કહેવાય જ્યાં નેહ નીતરતો હોય ને નેહડો કહેવાય. હા બરોબર. હા જ્યાં હેતની હેલિયું ઉભરાણી હોય એને નેહડા કહેવાય. હવે મા કણે તમને કહું જાવ ત્યાં 1000 રૂપિયા બિલ થાય છે, નેહડા કહેવાય? એ વાત સાચી, પણ મોટાભાઈ જો આમાં અડધો વિડીયો કટિંગમાં તમે કીધું રાઠોડભાઈ કેવા મનસુખ રાઠોડ લખો તો બધું આવ્યું છે. આ વિડીયોમાં વાયરલ થયું ને તેમાં એમાં મેં લખ્યું તો વિડીયો અમને પણ મોકલો, એમાં એટલું કટિંગ આવ્યો હતો કે કુળદેવી કરતા કૂતરીને માનવી હારી આટલું આવું તમે બોલ્યા ને ખાલી. ઈ તમે આખી વાત ઈ તો કોઈ કટિંગ કર્યો હોય, કટિંગ કર્યો મારે લેવા દેવા નથી. મારે લાઈવ પ્રોગ્રામ હોય ને એની અંદર મેં આખો ઇતિહાસ દીધો. આ મેં તમને કેમ કીધું કે તમારા ઘરની અંદર ચોરી થાય ને તો તમારા કુળદેવી તમને નહીં ઉઠાડે, ત્યાં પોલીસ આવશે અને કૂતરી આવશે. હા બરોબર. એટલે ઈ મેકરણ બાપાએ એવું કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી. આ બેઠી દેવ બોલી નહીં ને ઓલી ભહી નાખા લતાને જગાડે. તમે જોજો મોટા મોટા બંગલા છે ત્યાં કુતરા રાખ્યા, ત્યાં માતાજીના મંદિર નથી કર્યા. હા બરોબર. તમે મોટા મોટા બંગલાઓમાં જોજો લખ્યું બારે કૂતરાથી સાવધાન. હું કામ કે કુતરામાં ભરોસો કર્યો તમે, માતાજીમાં તક માણેમાં ભરોસો ન કર્યો. અટાણે પગી નથી રાખતા, કૂતરું રાખે. કે કૂતરું છે ને એમાં વફાદારી છે એટલે ભગવાનમાં નથી કે એટલા તમારા માણેમાં નથી. હા બરોબર. ભગવાનના મંદિરે સીસીટીવી કેમેરા મૂકવા પડ્યા, એને માણેમાં ભરોસો ન કર્યો. હા ન કર્યો, બધી જગ્યાએ કેમેરા છે. સાવણમાના મંદિરે કેમેરા મૂકવા પડ્યા તો સાવણમાં ભરોસો ન રખાય. મંદિરમાં ચોરી નહીં થાય, ડોર મોબાઈલ લઈ જાય અને ઠેલિયું ઉપાડીને જે જાય ને સાવણમાં બસાવવા ન આવે. હા એ વાત સાચી છે. અહીંયા અમારા ખોડિયાલમાં મંદિરે એવું થયું હતું, મોબાઈલ ચોરી જાય બધાના, સમૂહ લગ્નમાં ચોરી જાય. કેમ કે ઈ માતાજીના નામે ગઠિયા આવે છે, માતાજીના નામે ચોર આવે છે. કેમ કે મોટા મોટા ટીલા કરીને આવે એટલે આપણે એમ થાય મોટો ભગત થઈ જાય. ભગત નથી, મોટો ગઠિયો છે. એ વાત તો સાચી છે. સાવણમાનું ટીલું કરે ને પછી મોબાઈલ ચોરીને ગયો છે, પછી પોલીસ પકડે ને બળિયા મારે ને એટલે તરત જ કોઈ દી તો કે ના મારી કોઈ દી નહીં કરું. હું કામ આવ્યો તો કે મારે ઘરે વાપરવાના પૈસા નતો, મોબાઈલ ચોરીને વેચી નાખે. બરોબર છે. હા એટલે તમે તમારી સલામતી હોય તો મોબાઈલ, તમારી સલામતી હોય તો સીસીટીવી કેમેરા, તમારી સલામતી હોય તો કૂતરા. હા બરોબર. સારો કૂતરો એક રાખશો ને તો નેહડામ નહીં કરાય કોઈ. હા તમારે સારાની ઢોર સારવા જાય ને તો ભેગા કૂતરા રાખાય, જોઈજો. હા ઘણા રાખે છે કૂતરા, ઘરે રાખે તો બાંધી. તો શું કામ? અને કોઈ માણા આવે તો પેલા પૂછે તો કૂતરો કરશે નહીં. હા એને ખબર છે ડો પાટ ગયા માતાજી લોબડી ઓઢી કરજો બધું ઉપાડી ગયા છે. હા એ તો વાત સાચી. તો પછી આવું છે ભાઈ, એટલે નો કરવાનું નો કરાય. કરતા હોય છો કીજીએ ને ઓર ન કીજીએ કબ પછી માથું ગયું જાય હેવાળમાં ને ઉપર રેવે પગ. હા અત્યારે જેટલા વિરોધ કરે છે એને ખબર જ નથી કે દેવના બાને આપડા લોકો સરી ખાય છે. તમે એને ઈ ભ્રષ્ટાચારીઓને મદદ કરે. એ વાત તો સાચી, પણ અટાણે અમે કેના બધા ધતિંગ છે એટલે એમ જ કે ભાઈ તમને બતાવી દઈશું માતાજી તમારા. તમે અટાણે બધી અટાણે 18 વર્ષની છોકરીઓ ને બાઈઓ બધા લોબડીઓ ઓઢીને મોંગલમાં આવું બન્યું છે. હું એનામાં ઈ થાય? તમે જો તો ખરા, તમે જરીક તમે તો વિચારો એમ. તમે બધાની હારે બધાય તાલીઓ પાડે છે, તમે ભેગા પાડો છો. હા હાચું બોલનારા કોણ છે? એમ હાચું બોલનારો કોક હોવો છે ભાઈ. નથી આ જમાનામાં કોઈ હાસું બોલે હાલે એવો નથી. આ હમણાં શ્રાવણ મહિનો આવે છે ને તો બધી નાઈટના થાળ લઈ લઈને હમણાં ટીલા માંડવા નીકળી જાય. હું બધા બ્રાહ્મણો છે? એ બધા બ્રાહ્મણો નથી, અડધી બીજી જ્ઞાતિના છે. જેને માંગી ખાવું સીવડાય પોતિયું ફેરી લે. તમે એનું આધાર કાર્ડ માંગજો, નહીં હોય બ્રાહ્મણ. ના હોય એ લોકો. હા ખાલી ચંદનના 10 રૂપિયા કંકુનો અડધર સોપડીને સીધા મંડે ટીલા કરવા 10 રૂપિયા ઉઘરાવા માંડે. ક્યાં કામ જ આવું નથી. પેટ પૂજા કરવા નીકળવી પડે એ તો ખબર છે. હવે અટાણે મોટા સોવણા લોબડિયું બાંધીને સારણ બની નીકળી જાય છે. હું એનું આધાર કાર્ડ માંગ્યો છે ને સારણ નહીં હોય.
હા એટલે ઘણી જગ્યાએ દેખ્યું છે કે મેરડીમાં ફોટો થાળીમાં મૂકી દે છે. હવે અટાણે તમે વિચાર કરો, અટાણે જે વાદીનો કંડિયો લઈને વાદી જે બોલા માંગવા નીકળતા હતા ને એ અટાણે પોતિયા પહેરી પહેરીને સાધુના વેશમાં નીકળે છે. સાધુ અને અટાણે તો ઘણા છે એવા વાઘરી ને એવા માતાજીના દેવી પૂજક કહેવાય, દેવી પૂજક કહેવાય, દેવી પૂજક કહેવાય. કંટ્રોલ, તમે ચારણ છો, તમારાથી શબ્દ ન બોલે. હા, દેવી પૂજક શબ્દ વાપરો ને નીચી જ્ઞાતિ કોઈ નહીં બતાવવાની. અટાણે બંધારણમાં કાયદામાં બધાને સમાનતાનો અધિકાર મળ્યો છે. બાધા આપણે લીધે તો આપણી મહેનતના પૈસાથી બાધા નહીં નહીં, કોઈ જ્ઞાતિને નીચી નહીં બતાવવાની, એને દેવી પૂજક કહેવાના. શું કહેવાનું? દેવી પૂજક. સાચી વાત છે તમારી. હા, એને તમે હલકો શબ્દ નહીં વાપરો નકર કેસ થાય તો પાછા માતાજી બચાવવા ન આવે. માતાજી ખોટી રીતના કરો ના આવે. હવે આખી અટાણે જે તમે શબ્દ વાપરો ને એને વાઘરી શબ્દ નથી બોલાતો, એને સન્માન શબ્દ આવી ગયો, દેવી પૂજક. વાલ્મીકી શબ્દ જે ઢોલ વગાડે ને એને વાલ્મીકી કહેવાના. એના અટાણે તમે બીજો શબ્દ બોલો એટલે એટ્રોસિટી થાય. એને બીજા કયા શબ્દ પણ કે આપણે વાઘરીને? એને દેવી પૂજક કહેવાના. દેવી પૂજક. તમે દેવી પુત્ર છો, ઈ દેવી પૂજક છે. તમે દેવી પુત્ર એટલે તમારામાં માતાજીનો જન્મ થાય. હા, અમારા દીકરીયામાં થાય એટલે દેવી પુત્ર કહેવાય કાયદાની ભાષામાં. હા, બરોબર. અને ઓને માતાજીની પૂજા કરે એટલે એને દેવી પૂજક કહેવાય. એટલે દેવી પૂજક સમાજ એક જ સમાજ નથી, જેટલા માતાજીની પૂજા કરે એ બધા દેવી પૂજક સમાજમાં આવે. પણ એ વાત તમારી સાચી, એ પણ ફોટા જાય ને એનું કહું તમને. નહીં, ખોટું હોય એની સામે કેસ થાય. એવું? હા, કોઈ પણ ખોટું બોલો તમે કઈ કરો તો તમારી માં કેસ થાય. અહીંયા માતાજી ભગવાન એકેય બચાવવા આવે નહીં ને સીધું કોર્ટમાં જવાનું રહે. અને વકીલ રોકવા પડે, ત્યાં એકેય માતાજીનો ભૂવો નહીં રોકો. કોઈ રોક્યો મારો ફટિયાર ભૂવો આવ્યો તો કોર્ટમાં છોડાવી ગયો. અને મારો રાખડી બંધ ભૂવો બારે કોર્ટની બારે હાકલા માર્યા. જજ સાહેબે કીધું જાઓ છોડી મૂકો. ત્યાં બાપો જામીન દેવા પડે, ચોપડી વાળા ને જમીન વાળા. અને સોલવંતી જામીન માંગે. હા, એટલે માતાજીને બાને કે ઊભું નહીં કરવાનું અને કોઈના ઉપરાણા નહીં લેવાના. હો, ભલે. હાલો, આપણું ગામ કયું કીધું? હા, વાંધો નહીં. તમારું ગામ? Yeah.